છે અજબયા જગત છે ઊંડાએ ના પાયા અજબયા જગત અજબયા જગત છે ઊંડાએ ના પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા અજબયા જગત છે ના પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા કોઈ શેર કે સવા શેર સદી કાળોમાં ખાવો તો ફક્ત એક પાસે ખાજો કોઈ શેર કે સવા શેર સદી કાળોમાં ખાવો તો ફક્ત એક પાસે ખાજો જગ્યા શેર નિરાકી જગ્યા શેર નિરાકી બંધો સવાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા અજબયા જગત છે માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી મરણ માન માને ગણેશ કોઈ માંડવડામાં હેરામ એમ કેતું નથી કોઈ મરણ માન માને ગણેશ માંડવડામાં હેરામ એમ કેતું નથી કોઈ એક તો મને બીજી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા માયા મેલાતી નથી માયા અજબયા જગત છે ઊંડાએ ના પાયા અજબયા જગત છે ઊંડાએ ના પાયા જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા સમય આવે સુખનો તો જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે એ સમય આવે સુખનો તો જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે વખત આવે વહમો એ વખત આવે વહમો તો સૌ છે પરાયા જાણવા છતાં માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા વખત આવે વહમો તો સૌ છે પરાયા બધું જાણવા
વાંચતા મેલાતી નથી માયા એ બધું વાંચ મેલાતી નથી માયા મથડીનો શણગાર મારા હૃદયા મારા તુએ મારી નથડીનો શણગાર મારા હૃદયા મારા તુએ હે પેરવા પાંચ પટોળા જીર આતે હે મની પાંચ પટોળા ચીર હાથે હે મની ચૂડી રે જીવણજી ઓ જીવણજી જીવણજી મેરે જવા દઉં આજ વનમાં રાતલી રાત રે જીવણજી મેરે જવા આવતીકાલથી નોરતાનો પ્રારંભ થાય છે તો માતાજીને ભેગા ભેગો એક કડી યાદ કરી ઓ કુમ કુમ પોગલે મારી પધારો રે કુમ કુમ પગલે કુમ કુમ પગલે મારી પધારો રે કુમ પગાલો મારી પધારો રે કુમ પગલે મારી પધારો રે કુમ પગલે પગલે મારી પધારો રે પગલે મારી પધારો રે પગલે નવલિયા રાતના ચોક શણગારિયા જાગર ગબર ચોક મોતીડે મઢાવ્યા
ધાવ્યા ચામુંડ ખોડ બહુ ચામુંડ ખોડ બહુ પગલે મારી પધારો રે તુમ પગલે મારી પધારો રે તુમ પગલે હે મને માવતર મળે તો હે મને માવતર મળે તો મારા અંબે મામળજો રે હે મને માવતર મળે તો મારા અંબે મામળજો રે મારું મોની તું માને બાપ મોની તું માને બાપ માવતર મળે તો મને અંબે મામળજો હે મને માવતર મળે તો મારા અંબે મામળજો રે આ ભવે મેરા મારી ભવો ભવ મરજો છોરું રાજાની મારી સંભાળ રાખજો ના એ આ ભવે મેરા મારી ભવો ભવ મરજો છોરું રાજાની મારી સંભાળ રાખજો ના તારા ખોડે ખેલવાના મારે તો ખોડે ખેલવાના ઘણા માવતર મળે તો મને અંબે મામળજો એ મને માવતર મળે તો મારા અંબે મામળજો એ મને માવતર મળે તો મારા અંબે મામળજો બોલ શ્રી ઉમિયા માત કી જય અંબે માત કી જય ઓમકારેશ્વર મહાદેવ કી જય રાજરા ચોક કી જય વંદન કરીએ પરમ પદ ધરીએ વંદન કરીએ પરમ પદ ધરીએ વંદન માત સરસ્વતી કરીએ હે મહાદેવ તું એક માને તું મહાદેવ તું એક માને તું પુરુષ પુરાણી છે બ્રહ્મચારી પુરુષ પુરાણી છે બ્રહ્મચારી વંદન કરીએ પરમ પદ ધરીએ વંદન કરીએ પરમ પદ ધરીએ વંદન માત સરસ્વતી કરીએ નાથ के साहित्य केरा कुंज ने दिपावजो नाथ के साहित्य केरा कुंज ने दिपावजो नानकार विविध करा विश्व ने दिपावजो नानकार विविध करा विश्व ने दिपावजो वंदन करिए परम पद धरिए वंदन करिए परम पद धरिए वंदन मात सरस्वती करिए वैभव मंडळनी विनती सुनजो वैभव मंडळनी विनती सुनजो सुध बुधवाणी कृपा करी आपजो सुध बुधवाणी कृपा करी आपजो वंदन करिए परम पद धरिए वंदन करिए परम पद धरिए वंदन मात सरस्वती करिए वंदन मात सरस्वती करिए बोलो मियां मात की
जय, श्री अम्बे मात की जय, दादर चौक की जय। અરે સૌ સાગર ખડભડે એક તારણ હાર છે, જે જપે અંબે એનો સદોય બેડો પાર છે। અરે કયા હૃદયના ભાવથી વિચારો પડતા જાય છે, કહો પરમ પૂજ્ય પિતાશ્રી આજે કયું નાટક ભજવાય છે? બાળકો, આજની આ વૈભવનગરની પવિત્ર અને પુણ્યશાળી રંગભૂમિ ઉપર મહાન સામાજિક નાટક માં કોઈની મરશો નહીં યાને ભાઈ બહેનના હેત એ નામનું નાટક ભજવી બતાવવાનું છે। તો બાળાઓ, તમે એક સરસ મજાનો રાસ લ્યો, ત્યાં હું સુંદર સર્વે પાત્રની તૈયારી કરું છું। હાલો અરે જગદમ્મા તું જોગણી આજે ઝપીએ દિયા રાજા પણ અખંડ દીવા ભરે દેવડે હાલો અરે આ તો પરગટ આપો નવઘર નાને રૂમાલ અને એના લગનિયા લેવાય, પણ સાથે બેની સામની અરે તો ખમકારો કરે માં અને ઊંચો ગઢ ગિરનાર પણ જેના હાવજ હે જાન પીરે હે નાઈ નમળાય નરની ના। ઘોડા ફેરવે નાગર
કાન મને ઘડું લો ચડાવ રે નાગર ઉભા જો રંગ રસિયા કાન મને કરુલો ચડાવ રે એ કાન મને ઘડું લો ચડાવ રે નાગર ઉભા જો રંગ રસિયા કાન મને ઘડુલો ચડાવ રે નાગર ઉભા રહ્યો રસિયા ઘડો તો ગોરી નહીં ચડાવ નાગર ઉભા જો રંગ રસિયા મારો ઘડો તે ગોરી નહીં ચડાવું નાગર ઉભા જો રંગ રસિયા તારું ઘડો તો ગોરી નહીં ચડાવ નાગર ઉભા જો રંગ રસિયા તારો ઘડો તે ગોરી નહીં ચડાવું નાગર ઉભા રહ્યો રંગ રસિયા મરડીને ઘડો ઉચડી રે નાગર ઉભા જો રંગ રસિયા મરડીને ઘડો હું ચડી નાગર ઉભા જો રંગ રસિયા કેળ મરડીને ઘડો ઉચડી રે નાગર ઉભા જો રંગ રસિયા મરડીને ઘડો હું ચડી રે નાગર ઉભા જો રંગ રસિયા મારી કાપડાની કસરે નાગર ઉભા જો રંગ રસિયા તૂટે મારે કાપડાની કસરે નાગર ઉભા જો રંગ રસિયા તૂટી મારી કાપડાની કસરે નાગર ઉભા જો રંગ રસિયા તૂટે મારે કાપડાની કસરે નાગર ઉભા જો રંગ રસિયા ભાઈને દરજીડા વિરાવી નવું રે નાગર ઉભા જો રંગ રસિયા ભાઈ રે દરજીડા તને વિનમું રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા ભાઈને દરજીડા વિરાવી નવું રે નાગર ઉભા જો રંગ રસિયા ભાઈ રે દરજીડા વિનમું રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા અટાક મારા કમખાની કસરે નાગર ઉભા જો રંગ રસિયા મારા કમળની કસરે નાગર ઉભા રહ્યો રંગ રસિયા એટાક મારા કમખાની કસરે નાગર ઉભા જો રંગ રસિયા મારા કમળની કસરે નાગર ઉભા રહ્યો રંગ રસિયા
રાખી તે કમર ભૂખરી રે નાગર ઉભાયો રંગ રસિયા ફરતા જાય કાચ લીલા મોર રે નાગર ઉભાયો રંગ રસિયા ફરતા તે કાયસા મોર રે નાગર ઉભાયો રંગ રસિયા ફરતા જાય કાચ લીલા મોર રે નાગર ઉભાયો રંગ રસિયા ફરતા તે કાયસા મોર રે નાગર ઉભાયો રંગ રસિયા એ ઘોરયા ભાવી રે રાત લડીમાં નીકળા ચાર સવારે ઘોરયા અંધારી રે રાત લડીમાં નીકળા ચાર સવારે રમજો રમજો તારી રમજો રે ગોરણીઓ તમે રમજો તારી રા સવામણનું રે સુખલડુમાં અગમનની કુંભે સવામણનું રે સુખલડુમાં અગમનની કુલે ઘોડે રે समय समय बलवान है नहीं पुरुष बलवान कबे अर्जुन लूटिया आ तो वो ही धनुष वो ही बाण दया करे जो
હે દિવ્ય પ્રકાશિત પરમાત્મા, મારા જેવી અધભાગી સ્ત્રીની હજુ તમારે કેટલી કસોટી બાકી રહી છે? ઓ પ્રભુ, મારા પતિદેવ તો સ્વર્ગવાસ ગયા, પછી અસંખ્યના સંકટનો સામનો કરી નિડરતા પૂર્વક મેં કર્યો છે નાથ. મારી આંખોના તારા સમાન મારા બે બાળકોનું ભરણ પોષણ કરવા રાતની મહેનત કરી છે નાથ. હવે તો આ દેહમાં મહેનત કરવાની શક્તિ પણ રહી નથી નાથ. હું છેલ્લા 15 દિવસ થયા આ દર્દથી પીડાઈ રહી છું. ભૂતકાળના સમયને યાદ કરી વધુ ને વધુ દુખી થઈ રહી છું નાથ. હવે મારું શું થશે? બહેન, સુખ અને દુઃખ એ તો તડકો ને સાયા રૂપી છે. આમ હિંમત હારીએ નહીં બને મારી બહેન. કોણ મારો વીરો? વીરા, તને પણ મારી બીમારીની ચબરકી મળી ગઈ હશે ને વીરા? હા હા મારી બહેન, હા વીરા, આપણે તો જન્મથી દુખિયારા હતા વીરા. બહેન, હા વીરા, હું તો હતી રે એ દુખિયારી, દુઃખ જોન આવ્યા. વીરા, હું તો હતી રે એ દુખિયારી, દુઃખ જોન આવ્યા. વીરા, આપણે મામાના મોસા નથી મારા વીરા. મામા હોત ને વીરા તો પણ મારા દુઃખની સમાચાર લેત મારા વીરા. નથી રે એ કાય મામા ના એ મોસાડો રે એ મરમારી જાયા રે એ રુદિયો ને રૂવે તારી. મારી બહેન, તો ચાલી રહી જાઓ મારી બહેન, હિંમત રાખ. વીરા, હું તો હતી રે એ દુખિયારી, દુઃખ જોન આવ્યા. વીરા, આપણે નથી કાકાને કુટુંબ મારા રાખડીના બાંધનારા, નતર એ મારી સંભાળ લે મારા વીરા. વીરા, આપણે નથી રે કાકાને એ કુટુંબ રે એ મરમાડી જાયા રૂવે રે એ રુદિયો ને રૂવે તાર. રે એ દુખિયારી, દુઃખ જોન
વીરા વીરા આપણા મા બાપ મને યાદ આવે છે મારા વીરા મા બાપ કેને યાદ ન આવે મારી બહેન વીરા આજ મને મારી માં યાદ આવે છે વીરા વીરા આપે નથી રે એ કઈ માને રે બાપ રે એ મારી જાયા સુવે રે એ રુદિયો ને સુવે તાર રે તારી રહી જા મારી બહેન એ હિંમત હારી કામ નહીં બને વીરા હું તો હતી રે એ રૂપિયારી દુઃખ જોન આવ્યા હતી રે એ દુખિયારી દુઃખ જોન આવ્યા હા બહેન ના તારી તબિયત ના તંદુરસ્ત હોવાના સમાચાર મળતા જ હું આવી પહોંચી છું બહેન પણ તું હવે જરા ચિંતા કરીશ નહીં શહેરના કોઈ મોટા ડોક્ટર પાસે તને લઈ જઈશ મારી બહેન નહીં મારા વીરા આ દર્દને આ દેહને કોઈ ડોક્ટરની દવાથી નહીં રૂજાય મારા વીરા મારા હૃદયમાં પડેલો જખમ કોઈ ડોક્ટરની દવાથી નહીં રૂજાય મારા વીરા વીરા હવે મારા દેહનો પણ ભરોસો નથી મારા વીરા વીરા હું પણ મુક્તિ માંગુ છું મારા વીરા ફક્ત ચિંતા મને એ જ થઈ રહી છે વીરા મારા નાના બાળકોની ચિંતા થઈ રહી છે મારા વીરા એવા ગંભીર વિચાર છોડી દે મારી બહેન તારી તબિયત જરૂર સુધરી જશે મારી બહેન જરા હિંમત રાખ મારી બહેન હે ભાણેજડા કેમ દેખાતા નથી મારા વીરા ભાણેજડા નિસરે ગયા છે હમણાં જ આવતા હશે વીરા પણ મારા વીરા આજ મને બધું આ ફરતું હોય એવું લાગી રહ્યું છે મારા વીરા જલ્દી મારો હાથ પકડ નહીંતર હમણાં હું પડી જઈશ બહેન આમ એકાએક હિંમત કેમ હારી જાસ અહીંયા હજુ આ ખાટલા પર આરામ કર કેટલાય દિવસો ત્યાં તે પેટ પૂરતો ખોરાક લીધો નથી ને એના હિસાબે ચક્કર આવે છે પણ શરીરમાં અશક્તિના હિસાબે બહેન હમણાં સારું થઈ જશે મારી બહેન જરા હિંમત રાખ વીરા મારા અંગે અંગમાં વેદના થઈ રહી છે મારા વીરા વીરા મારો શ્વાસ રૂંધાય છે મારા વીરા હવે મારું શું થશે નાથ અરે બા શું થયું કેમ રડી રહ્યા છો તમે તું કેમ નથી બોલતી બા હવે જ સમજાયું કે તમે જ વટતા લાગો છો મારી બાને
તમે કોણ છો? ચલો અહીંથી ભાગો તો, નહીંતર હું તમને મારીશ. તમે જ મારી બાને રડાવતા લાગો છો. બેટા હો, બેટા હો, એ બીજું કોઈ નથી, એ તો તમારા મામા છે બેટા, મામા છે. હા ભાણેજડાઓ, હું તમારો મામા છું. તમારી બાની તબિયત ના તંદુરસ્ત હોવાના સમાચાર મળતા હું આવી પહોંચી છું. ચાલો ભાણેજડાઓ, મારી પાસે આવો. ભાણેજડાઓ, મારી પાસે આવો. મામા તમને ઓળખી ન શક્યા, માફ કરી દ્યો મામા. બાબા, મારી બાને સારું તો થઈ જશે ને? હા બાળકો, હા, તમારી બાની તબિયત જરૂર સુધરી જશે બેટાઓ. એમાં કઈ ચિંતા જેવું નથી. પણ રડાય નહીં બેટાઓ, રડાય નહીં. વીરા, આકાશ અને ધરતી એ મને ફરતું ફરતું હોય એવું લાગી રહ્યું છે વીરા. આમ આકાશ તરફ નજર કરું છું ને વીરા, જાણી યમરાજાનો રાત આ તરફ આવી રહ્યો હોય એવું વિચિત્ર દ્રશ્ય મને દેખાઈ રહ્યું છે મારા વીર. બહેન, એ માત્ર કલ્પના છે બહેન. તમે શાંત થાઓ, શાંત. વીરા, વીરા, મારી અંતિમ ઘડી આવી રહી છે વીરા. થોડી ક્ષણોની અંદર મારો દેહ છૂટી જશે વીરા. એ પેલા તારી બેનને તારી પાસે એક વચનની જરૂર છે મારા વીરા. બોલ મારી બહેન, તારી અપેક્ષા હું જરૂર પૂરી કરીશ મારી બહેન. વીરા, મારી આંખોના તારા સમાન મારા નાના બાળકોનું ધ્યાન રાખજે મારા વીરા. ઓહો બહેન, આમ તું બધાને રજડતા મૂકીને ચાલી જઈશ મારી બહેન. ઓ પ્રભુ, આ શું થવા બેઠું છે? વીરા, તારી બેન છેલ્લા જુએ. રામ 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 મારી બહેન. એ વાહ વાહ, તું કેમ નથી બોલતી વાહ? વાહ વાહ, તું બોલ ને વાહ. બેટાઓ, તમારી માને ને તમારે હવે હજારો કૌલું છેટું પડી ગયું છે. તમારી માં હવે કોઈ દિવસ તમારા સામે નહીં બોલે, તમારા સામે નહીં બોલે. માં, તે અમારી આઈને કેમ કીટા કરી નાખ્યા? માં, ભાઈ મળે ભવાની દસ પણ જેના માવતર મળે ચારે દિશો
પાસ કર્યો છે મારી બહેન. અમને એકલી ઊભીને ગયા બા. ભાડે જાઓ. આ તમારા કુમળા બાળકોનું અયા ફાટ રુદન મારા કાળજામાં ચીજ પાડી રહ્યો છે બાળકો. તમારી માને પંચ મહાભૂતમાં રાખ રૂપે મળી ગયો. ચાલો બાળકો ચાલો. મામા તમારે જાવું હોય તો જાઓ. ઓહ, હું તો મારી માં સાથે જ આવીશ મામા. ઓહ પ્રભુ, આ નિર્દોષ બાળકોને હું કેમ સમજાવું? આ નિર્દોષ મારા રાજાના માવતર સિનવી અને લોધારા લોબલા હે કાળિયા ઠાકોર, હે દ્વારકાધીશ, માનવીને તું ગમે તેટલા દુઃખ આપજે. લોધારા બાળકોના માવતર સિનવી લોધારા નો બનાવી વિના લાજ. ચાલો બાળજરાઓ ચાલો, તમારો ને તમારી માનો સંબંધ હવે પૂરો થઈ ગયો. ચાલો બાળકો. હવે નો બોલે તમારી માં. હવે કોઈના મરસો ને માને બાપ મારી રૂવે છે મરસો ને માને બાપ મારી રૂવે છે આ તો પૂર્વ જન્મના તડકો હિંમત રાખો, હિંમત રાખો. કોને હું તો જઈને કહું જઈને ક્યાં રહ્યો કોને હું તો ચાલો લઈ જાઓ બાળકો, ચાલો લઈ જાઓ. હિંમત રાખો તમે, હિંમત રાખો. મારી રૂવે મારી રૂવે આનું તો કાંઈ ગામતરું આજ 5 દિવસથી આ ગામ ગયા છે પણ હજી આવ્યા નથી. ક્યાંથી આવે? એના બેનની ઘરે ગયા હશે. 5 વર્ષે ભાઈ બહેન ભેગા થાય એટલે સુખ દુઃખની વાતો તો કરતા જ હોય ને, પણ શું દૂર સુખ દુઃખની વાતો કરતા હશે? નિંદા કરતા હશે, નિંદા. એ વરી પાછી કેની ખબર હે? મારી. હું એની બેનને બરોબર ઓળખું છું. ભૂખની બાર હશે, ભૂખની બાર, પણ એ આવે ને એટલે એની ખબર લઈ લઉં. લે, આ તો આવ્યા. બાળકો, જો આવી ગયું આપણું ઘર અને આ સામે ઊભા એ તમારા મામી. જય શ્રી કૃષ્ણ મામી. ઓય, તમને કાંઈ શરમ છે? આ પારકી પરોજણ ક્યાંથી લઈ આવ્યા? એ
એ આ પારકી પરોજણ નથી, આ આપણા ભાણેજડા છે. મારી બહેન સ્વર્ગવાસ થયા એને આજે 3 દિવસ થયા. આ બચારા મા બાપ વગરના નોધારા બન્યા છે. લ્યો બોલ્યા કે તમારા બેન સ્વર્ગીય ગયા, તમારા બેન સ્વર્ગીય સિધાવ્યા, અને તમારા બેન સ્વર્ગીય સિધાવ્યા તો આ બેને લેતા ગયા હોત તો શું કઈ વાંધો હતો? આ પારકી પરોજણ અમને તો નો નડત. એ રામ રામ, એ દયા વગરની ડાકણ, મારી બેનનો ખરખરતો બાજુ માર્યો, પણ આ આવેલા ભાણેજડાને આવકારવાને બદલે તું મસાણમાં મોકલસ. તો મસાલમાં નો મોકલું તો શું કરું? આજા તમારા ટૂંકો પગાર, અને તમારા ટૂંકા પગારમાં આપણું બેનું પૂરું નથી થતું, ત્યાં આ બેને ક્યાં વધારો કર્યો? આ નોધારા બાળકોને અત્યારે ફક્ત જરૂર છે આશરો અને મમતાની. આનો વટકુક રોટલો આપને ભારે નહીં પડે. હા બોલ્યા ધરમ રાજાની પૂછડી. એ આવતા રહ્યો, હવે શું આમ ઉભા હો? આ બે ભાઈ બહેન ને ખાવાનું આપજો હો. આ તમે કહેશો તો જ હું આપીશ ખાવાનું. એ હું તમને પૂછું છું કે 5 દિવસે ગામત્રે ગયા હતા, આ તમારા શેઠનો નોકર 4 વાર ઘરે આવી ગયો, અને જો તમારા શેઠ તમારી દુકાને વાટ જોવે છે. દુકાન ભેગા થાવ, દુકાન ભેગા. કીધું નો ગયો નતો એટલે વાટ તો જોઈ ને જાઉં, દુકાને જાઉં, પણ આ બે ને વટતી નહીં હો. મામા મામા મારે આવું છે. મામા વાળું નામ હેઠીનો બે હેઠીનો. મામા ભેગું જાવું છે, મામા ભેગું જાવું છે લે. અને તમે શું આમ થોબા જેવા ઊભા હો? હવે આમ દુકાન ભેગા થાવ, દુકાન ભેગા. તમે કયો તો અમે જાય ને, ચાલો હું જાઉં હો. મામી મામી ખાવાનું આપો ને, ભૂખ લાગી છે. લે આ ગગાને ભૂખાઈ લાગી ગઈ. તારી માય ભૂખલના પેટની જ હતી. આ ધાન ગુચાના ભૂખલના પેટના તો ભાઈ ભૂખલ જ હોય ને. મમ્મી મારી બાને કઈ કહેશો નહીં હો. ઓય ચીબરી, તું તો મૂંગીની જ મરી રહેજે. જો આટલી બધી માં વાલી હોય ને તો અહીં આવી શું કામ મેણા ટોણા ખાવા? મામી મામી ભૂખ લાગી છે, ખાવાનું આપો ને. લે તારા પેટમાં ગલુડિયા બોલતા લાગે છે. આલ્યો ગરજીનો રોટલો. આવો રૂખો રોટલો નહીં ભાવે હો મામી. હા બોલ્યા, આવો લુખો રોટલો નહીં ભાવે. માની હતો 32 ભાજના ભોજન ખાઈને આવ્યા હો ને, તે કહે મામી આવો લુખો રોટલો નહીં ભાવે, સાવકાના દીકરા નહીં તો. વળી મારી માને કહ્યું. માં વારીની મીંદડી, તું તો મૂંગી જ મરી રહેજે. તને આટલી બધી માં વાલી હતી તો અહીંયા હું કામ આવી હતી? અને જો હવે કોઈ દિવસ મારી સામે બોલીને તો તારો વારો કરી કે વારો. મામી મારી બેન ને મારશો નહીં. હા ભાઈ હવે ઉપરાણું લેવા લ્યો. મામી મારી બેન ને મારશો નહીં. બેન નું ઉપરાણ લેવું છે તો તું પણ લેતો જા. ચૂપ થઈ જાવ, ચૂપ. જો હવે એકેય મોઢામાંથી અવાજ કાઢ્યો હે ને તો ઠામ પતાઈ દઈશ, ઠામ. થઈ જાવ બંધ. મમ્મી હવે અમે નહીં બોલીએ મામી. હા જો એમ ડાયા થઈ જજો. અને હું હે ને બજારમાં જાઉં છું, ઘરનું ધ્યાન રાખજો. અને જો ઘર બારે ટાટીઓ કાઢ્યો હે ને તો તમારો બેનો વારો કાઢ નાખીશ, વારો. બહેન હા વીરા. મામા તો સારા છે પણ મામી સારા નથી. અરે વીરા, આપણે મા બાપ વગરના નોધારા છીએ એટલે આ બધું સહન કરવું પડે વીરા. બહેન મને બાની બહુ યાદ આવે છે બહેન. રે વીરા, બાની કોને યાદ ન આવે? બાનો હેતાળ હાથ હવે આપણા ઉપર નહીં પડે વીરા. આ જગતમાં માં વગરનું સુનું છે વીરા. માં તે માં, બીજા બધા વગડાના વા. બહેન મામી આપણને દરરોજ આમને આમ મારશે બહેન. રે વીરા, મેણા ટોણા અને માર સન કરતા દિવસો વીતી જશે વીરા. કાલે મોટા થઈ જાશું. બહેન હું મોટો થઈશ ને એટલે મામીનું ગળું દબાવી દઈશ. એ વીરા, આપણાથી એવું ન કરાય, કારણ
આપને આશરો આપ્યો છે. મારે ખૂટે તોય તે આપણા માવતર કહેવાય વીરા. બેન ચાલ ને આપણે બહાર રમવા જઈએ. એ વીરા, આપણાથી બહાર રમવા ના જવાય. જો મામી આવી જશે ને તો આપણો વારો ચડી જશે દી. મામી આવતા જ લાગે છે. દીકરા આમ બેઠા બેઠા શું ગપાટા મારો છો? કાંઈ કામ ધંધો હે કે નહીં? તમે આવ્યા એને 3 દિવસ થઈ ગયા. કાંઈ ઘરમાં કામ કર્યું હે? અને નથી ઘરમાં પાણી, નથી ઘરમાં લાકડા. એ તું જા લાકડા લે આવ, લાકડા ને લે આ કુંવારી. જો આ કુંવારી, જા જંગલમાં લાકડા લેતો આવ. કેવા લાકડા મામી? તારી મારા ટાંગ્યા જેવા. આવડો મોટો ગઈઢો થયો તોય ગધેડા જેવો ગઈઢો થયો તોય ખબર નથી પડતી કે કેવા લાકડા ધાન કૂટા. કાલે બપોરે રસોઈ કરવા બેસું ત્યારે ચૂલામાં શું તારા ટાંગા નાખીશ. હવે જા હાલ. એ જાઉં છું. એય, તું શું આમ ઊભી છો? લે આલે આ માટલું અને જા પાણી ભરી આવ. મમ્મી, આ માટલું તો મારાથી ના ઉપડે. હવે ખોટીની થામા ખોટીની આવડી ઢાંઢા મોટી થઈ તોય હજી કહે છે કે મામી મારાથી આવડું માટલું ન ઉપડે. તારી માએ કાંઈ શીખડાયું હે કે નહીં? તુંય દીકરીની જાત છો. કાલ સવારે હારે જઈશ ને તો એ તારી માં કાંઈ પાણી ભરવા ભેગી નહીં આવે. સમજી? હાલતી નહીં થા, હાલતી નહીં. આ નબાપિયાના સોરું તો આ કામ કુટા જ હોય છે, પણ ઈ મારા આગળ નહીં હાલે જરાય. હો, હું તો આને પાધરા કરીશ, પાધરા. એ ક્યાં ગઈ સાંભળ્યું? મારે શેઠના કામ માટે 1 અઠવાડિયું અમદાવાદ જવાનું છે અને આજે જ બપોરની બસમાં જવાનું છે. પણ ઓલા ભાણેજડા ક્યાં ગયા? ઈ કામે ગયા હે. એવડા છોકરાને વળી ક્યાં કામે મૂક્યા? એકને 1 કલાક છે પાણી ભરવા મોકલી છે અને એકને 3 કલાક છે લાકડા કાપવા મોકલો છે. અરે મૂર્ખી, ઈ હજી બાળક કહેવાય, એને એવું કામ ચિંતાય? નાના છોકરાને જંગલમાં લાકડા લેવા મોકલા છે. ઈ જંગલી પ્રાણીથી ડરી જાય. વરી ઓલી બચારી ભાણેજડી ક્યાં પોટી થઈ ગઈ તેને તે કુએ પાણી ભરવા મોકલી. હવે લજાવ હવે આવા પારકાને મોઢે નો ચડાવાય અને કામ કરે મરી નહીં જાય. અને જંગલમાં કોઈ દિવસ પોતાના નો થાય અને પારકાને મોઢે નો ચડાવાય, મોઢે. એ ઈ બચારા હવે પારકા નથી. આપણા આશરે આવ્યા એટલે એને આપણે માનવા જોઈએ. વરી આપણે કોઈ સંતાન નથી એટલે મોટા થઈશું એટલે આપણું ઘટ પણ પાડશે. બોલ્યા ઘટપણ પાડશે. અરે નખથી આંગરા વેગરા ઈ વેગરા. પારકા કોઈ દિવસ પોતાના નો થાય. મમ્મી, આ માટલું તો ફૂટી ગયું. અરે, આ માટલું નથી ફૂટ્યું પણ અમારા કરમ ફૂટ્યા હે, કરમ. અમે તને અહીંયા લાવ્યા ને એટલે અમારા કરમ ફૂટ્યા હે. આ મોંઘા ભાવનું માટલું ફોડી આવી રાન ને ભાઈ. હવે હમણાં જ 15 રૂપિયાનું માટલું લીધું તું અને આ કુંભારે હવે મોંઘા થઈ ગયા છે તે 15 રૂપિયા સિવાય માટલું આપતા નથી. આવ રાન, આજ તો તારો વારો કાઢી નાખું. એ કપાતર, છોકરીને મારમાં માટલું ફૂટી ગયું તો શું થઈ ગયું? હા, તમારે તો કેવું જ છે કે માટલું ફૂટી ગયું તો શું થઈ ગયું, નવું લઈ લેજો. પણ આ આવ્યા હે ને, આ મારી વાહે ક્યાં આવ્યા તે તું ને મારી વાહે ક્યાં રહી ગયા હતા? એ મામી, આ લાકડાનો ભારો ઉતરાવો. આ તારો લાકડાનો ભારો. આ તે તો ખાય બગાડ્યું, ખાય નફટના પેટના ધાન કૂટા. આને તું લાકડાનો ભારો કરે છે? અને ઓલો કુવાડો ક્યાં? કુવાડી તો ભૂલાઈ ગઈ. અરે, મારો 50 રૂપિયાનો કુવાડો ભૂલી આવ્યો. આજ તો તારું આવી બન્યું છે. ઉભો રે તું. બચાવો. એ બાળ ભક્ષણી રાક્ષસી, આ નિર્દોષ બાળકો ઉપર આવા જુલમ નો ગુજાર. ઉપર વારો તને માફ નહીં કરે. ઉપર વાળાથી થાય કરી લે. પણ મારા આ તમારા બે નબાપિયા બાળકો મારા ઘરમાં નુકસાન કરશે ને એ મને જરાય પોહાય છે નહીં, સમજ્યા? એ આ છોકરા કહેવાય, આપણે છોકરા જેવું ન થવાય. જો હું અમદાવાદ જાઉં છું, પાછળથી ભાણેજડાને હેરાન કરતી ને હો. હા જાવ, હવે બસ ચૂકી જઈશું. હવે હાલતા થાવ, હાલતા.
હાલો આપણે હવે હાલતા થાય. હાલો વિદ્યા દિવસ અને રાત અને તો વિદ્યા વર્ષો વ્યા જાય. વિદ્યા દિવસ અને રાત વિદ્યા દિવસ અને રાત અને તો વિદ્યા વર્ષોના વર્ષો વ્યા જાય. સમય જતા ભાઈ બેન મોટા થઈ મોઢે બોલું માં ત્યાં તો મને હાજે નાગ પર હા ભરે પછી મોટપની આ બધી મજા 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 એ મને કડવી લાગે કાગડા. જળમાય મેં
રાત જરમાય મે નવ સખીએ વાલા મીરાબાઈ ગાવે પ્રભુ ગિરિધરના ગુણવાલા મીરાબાઈ ગાવે પ્રભુ દુખિયા મોરી કાજલી દેહુ નાયા મે ભવ દુખિયા છીએ દુખિયા રે અમે નથી સુખિયા મોરી કાજલી દેહુ નાયા મે ભવ દુખિયા મોરી કાજલી દેહુ નાયા મે હે પરમાત્મા અમો ભાઈ બહેન નોધારા બન્યા તેને આજે 15 વર્ષના વાળા વાઈ ગયા છતાંય પ્રભુ તે અમારા દુખડા દૂર ન કર્યા પ્રભુ મામીના મેળા ટોળા સાંભળી અને ઢોરને મારે તેઓ માર સહન કરી મોટા તો થયા હે પ્રભુ મામીનો ત્રાસ દિવસે ને દિવસે ઘટવાની બદલે વધતો જાય છે પ્રભુ હું તો મુંહે મોઢે માર સહન કરી લઉં છું પણ ભાઈનો સ્વભાવ સંચરાયેલ સાવજ જેવો છે પરિણામે મામી સામે કાળજાળ થાય છે અને મામી તેને ઢોર માર મારે છે પ્રભુ મને મારા વીરની ચિંતા વધુ થાય અરે મારી ગાંડી બહેન તું મારી ચિંતા શા માટે કરે છે બહેન હું તો મામીના મારથી ટેવાયેલો છું પણ બહેન તારે તો મામીનો મારે સહન કરવો અને ભેગી મારી ચિંતાય કરવી બહેન ચિંતામાં ને ચિંતામાં તારું શરીર ચૂકવી નાખ્યું પણ બહેન આજથી આ ભાઈની ચિંતા છોડી દે બહેન અરે વીરા તારી ચિંતા કઈ રીતે છોડું આ જગતની માલિપા મારે આધાર હોય તો તારો એક જ છે પણ વીરા તને મામી જ્યારે મારે છે ને ત્યારે તેની અસર વેદના અમારા હૃદયને વલોવી નાખે નહીં બહેન નહીં મારા માટે તારે કેટલું સહન કરવું પડે છે ને બહેન એની મને પણ ખબર છે બહેન જ્યારે મામી મને મારતા હોય ને ત્યારે તું ઉપરાણું લેશ એટલે મામી પણ તને ઢોર મારે છે પણ બહેન આજે સવારના ભોરમાં મામી ક્યાં ગયા છે બહેન અરે વીરા આજે કયો તહેવાર છે તને ખબર છે ના બહેન આપણા દુખિયારા જીવનમાં વાર તહેવારની શી ખબર હોય આપણા વાર તહેવાર તો બધાય દુઃખમાં જ વ્યતીત થાય છે પણ બહેન કહે તો ખરી
આજે કયો તહેવાર છે? અરે વીરા, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, એટલે મામી તેના ભાઈને રાખડી બાંધવા ગયા છે વીરા. તો બેન એ જ ને, જે દિવસે પોતાની બહેન પોતાના ભાઈને રાખડી બાંધે એ જ ને બહેન? હા વીરા, વીરા વીરા, દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને પોતાના ભાઈનું લાંબુ આયુષ્ય ઈચ્છતી હોય છે મારા વીરા. બહેન, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. બહેન, આ દિવસે હા તારા વીરાને રાખડી નહીં બાંધ બહેન? મારા વીરા જરૂર બાંધીશ. આમ જો, એક અઠવાડિયાથી રાખડી મામી, એક અઠવાડિયાથી રાખડી આ સાડીના છેડે મામીના બીકથી બાંધી રાખી છે વીરા. વીરા, મામા ક્યારેક ક્યારેક એક રૂપિયો દેતા ને તે ભેગા કરીને તારા આટલું કેવી સુંદર મજાની રાખડી લીધી છે વીરા. જો તો ખરો વીરા. વાહ બહેન વાહ, ખૂબ જ સુંદર મજાની રાખડી છે બહેન. જેટલી જ આ રાખડી સુંદર છે ને બહેન, હા વીરા, એનાથી તો આ મારી બહેન મને બહુ જ સુંદર લાગે છે બહેન. વીરા, આમ આવ, હું તને આજે રાખડી બાંધી દઉં મારા વીરા. બેસી જા આયા મારા વીરા. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ જગતની માલિકા દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને પોતાના ભાઈનું લાંબુ આયુષ્ય ઈચ્છતી હોય છે મારા વીરા.
જીવો મારા વીર રે વીર તને ખમા ખમા વીર તને ખમા ખમા ભાલોડિયા મયુરભાઈ અને મનીષભાઈ સતીશભાઈના પાત્રમાં બંને નાના ભાઈઓ એના 500 રૂપિયા બક્ષિસ આપે છે. મુનાભાઈ દેરાડા વાળા ભરતભાઈના પાત્રમાં 500 રૂપિયા બક્ષિસ આપે છે. પ્રાણજીવનભાઈ બારૈયા 500 રૂપિયા આ ભાઈ બહેનના પાત્રમાં બક્ષિસ આપે છે. છે આને કાંઈ શરમ ઘડીક ઘર રેતું હું કહું કે ઘડીક આગા પાછા થયા એટલે બે ભાઈના નાટક થઈ જાય ચાલુ. એ, આ શું માંડ્યું છે? અરે મામી આજે રક્ષાબંધનનો તહેવાર છે ને એટલે હું મારા ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનનું ગીત ગાતી હતી મામી. તારે જ રક્ષાબંધન અને તારે જ ભાઈ હવે ભૂંડી લાગસ ભૂંડી. અને આ પૈસા ક્યાંથી ચોરી આવી હતી? તારા ભાઈને રાખડી બાંધવા માટે અરે મામી ચોરના પેટની. અરે મામી એ ચોરી નથી કરી મામી. મારા મામા ક્યારેક એક રૂપિયો વાપરવા દેતા બે ભેગા કરીને મેં મારા ભાઈ આટું રાખડી લીધી છે મામી. હવે ખોટીની થામા ચોરની દીકરી તારી માય પણ આમ ચોર જ હતી. કોઈનું દેખું મુક્તિ નહોતી ચોરના પેટની. મામી મારી બા વિશે એક શબ્દ નો બોલતા. એટલે તું શું મને ધમકી આપે છે? નફટના પેટના ખાઈને હવે હમો થાય છે તો તું પણ લેતો જાજે. મામી મારા વીરને ન મારો. આજે રક્ષાબંધનનો તહેવાર છે તમે કેમ તમારા ભાઈને રાખડી બાંધવા નહોતા ગયા? હું રાખડી બાંધવા ગઈ ઈ તને ન ગમ્યું? રાન મારો ભાઈ તો રાજા જેવો છે, રાજા જેવો. તારા ભાઈ જેવો નથી. અભાગ્યો કે અભાગ્યો સમજી? અરે મામી હું તમારા ભાઈને ક્યાં ખરાબ કહું છું? અરે મામી હું તમારા ભાઈને ક્યાં ખરાબ કહું છું?